અમદાવાદ શહેરમાં હાર્ટ બ્લોકેજ જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓને ઘટાડવા માટે એએમસી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરના રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો સહિત ખાદ્ય પદાર્થો બનાવતી વિવિધ જગ્યાઓએ ગુણવત્તાવાળું તેલ વપરાય છે કે નહીં તેની સઘન ચકાસણી હાથ ધરાશે। શહેરના આશરે 42 મોટા યુનિટોએ પોતપોતાના સ્થળે ટીપીસી મશીન વસાવીને તેલની ગુણવત્તા ચકાસવાની રહેશે। दैनिक धोरणे रजिस्टर निभावવું फरजियात રહેશે, જેમાં વપરાશ પહેલા અને વપરાશ બાદ તેલની માત્રાની નોંધ કરવી પડશે। આગામી 1 મહિનામાં મશીન સ્થાપિત કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે। બળેલું અને નકામી થયેલું તેલ ભારત સરકાર દ્વારા નિર્ધારિત 53 એજન્સીઓને જ સોંપવાનું રહેશે। ખાસ કરીને આર્ટરી બ્લોકેજની સમસ્યા દિવસે દિવસે જે રીતે વધતી જાય છે, પરિણામે કેટલીકવાર કેટલાક વેપારીઓ તેલનો રીયુઝ વારે ઘડીએ કરતા હોય છે। પરિણામે તેની ગુણવત્તા ટોટલ પોલર કમ્પાઉન્ડ ટીપીસી એ ઘટતા જાય છે। પરિણામે એ તેલનો યોગ્ય માવજત રીતે ઉપયોગ થાય એ માટે મહાનગરપાલિકા દ્વારા આવા રેસ્ટોરન્ટો ઉપર, આવી દુકાનો પર એનું ચેકિંગ કરવામાં આવશે। પરિણામે 1 મહિનાની અંદર જે દુકાનદારો હશે એ ટોટલ પોલર કમ્પાઉન્ડ માપવા માટેનું જે મશીન છે તેલની ગુણવત્તા એ પોતે વસાવવાનું રહેશે। દૈનિક એમણે રજિસ્ટર પર નિભાવવાનું રહેશે કે જે ડેઇલી જે એમને યુઝ કર્યું છે ઓઇલ, એમાંથી કેટલા લીટર ઓઇલ એમને છેલ્લે વપરાશના અંતે પડી રહ્યું છે, અને જે વપરાશના અંતે પડી રહેલું હોય એ પાછું સિસ્ટમમાં ના આવે। ઘણીવાર શું થતું હોય છે કે એ ઓઇલ એ લોકો કોઈ નાના વિક્રેતાને કે કોઈ અન્ય દુકાનોમાં આપી દે। હવે સિસ્ટમમાં એ ઓઇલ પાછું ના આવે એટલે ભારત સરકારે 53 જેટલી એજન્સી નિયત કરેલી છે રાષ્ટ્રીય લેવલે કે જે એનાથી બાયોફ્યુલ બનાવે છે। મહેસાણાના વડનગર તાલુકામાં કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે। સુલતાનપુર રોડ પર બનેલી દુર્ઘટનામાં 2ના મોત થયા છે। બાઇક પર સવાર 2 વ્યક્તિઓએ દમ તોડ્યો। બાઇક સવાર અને એકને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો છે, તો વડનગર પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ધમકી મળે તો તુરંત સ્કૂલ ખાલી નહીં થાય, ગંભીરતા જાણ્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે। સ્કૂલોમાં ધમકીઓ અંગે લેવાયો છે આ મહત્વનો નિર્ણય। શાળામાં પોલીસ નોડલ અધિકારી નિમાશે। અમદાવાદમાં સ્કૂલો મુદ્દે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, તો બોર્ડ પરીક્ષા મુદ્દે બેઠકમાં નિર્ણય કરાયો છે। સચિવ, કલેક્ટર, પોલીસ સાથે બેઠક। વારંવાર ધમકી, શાળાઓ પર ફોકસ। 26 ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષા શરૂ થાય છે। બનાસકાંઠાના ધાનેરામાં અગ્નિવીર ભરતીમાં અરજદારોને હાલાકી થઈ રહી છે। ઓનલાઈન ફોર્મમાં ટેકનિકલ ખામીના કારણે યુવાનો મુશ્કેલીમાં મુકાયા છે। ધાનેરા સિલેક્ટ કરતા જિલ્લો બનાસકાંઠાને બદલે વાવ થરાદ દેખાય છે। સોફ્ટવેરની ભૂલના કારણે હજારો યુવાનો ફોર્મ ભરવામાં અટવાયા છે। ધારાસભ્ય માવજી દેસાઈએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી। તાત્કાલિક અસરથી સિસ્ટમમાં સુધારો કરવા ધારાસભ્યની માંગ છે, તો ખોટા જિલ્લાના નામના કારણે યુવાનોમાં ભારે અસંતોષ છે। સાબરકાંઠામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેને લઈને ખેડૂતોના હાથમાં આવેલ કોડીઓ છીનવાયું હોય તેવું લાગી રહ્યું છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આ વર્ષે જિલ્લામાં ખાસ કરીને ઘઉં, બટાકા, વરિયાળી, રાઈ સહિત શાકભાજીનું વાવેતર કરાયું છે, ત્યારે ઘઉં, બટાકા અને ચણાનો પાક હાલ તૈયાર થઈ ગયો છે। જો માવઠું થાય તો ઘઉંના પાકને સૌથી વધુ નુકસાન થશે, કારણ કે ઘઉં કાળા પડી જાય અને માર્કેટમાં વેચવા જાય તો પણ ભાવ ન મળે, તો આ ઉપરાંત બટાકા અને ચણાના પાકને પણ ભારે નુકસાન થઈ શકે છે। ખેડૂતોને અત્યારે ઘઉંનો પાક એટલો તૈયાર થઈ ગયેલો છે, જો માવઠું થાય તો હાથમાં આવેલો કોળીઓ જતો રહે, ખોટના આર્થિક રીતે પાયમાલ થાય। એ જ બટાકામાં પણ સાઈઝ ના મળે, ત્યારે વાદળછાયા વાતાવરણના હિસાબે જો માવઠું થશે તો ખેડૂતો માટે બહુ મુશ્કેલી ઊભી થશે, કારણ કે ઘઉં એ માવઠાના હિસાબે પડી જાય, કાળા થઈ જાય, બગડી જાય, તો જેના કારણે એ ઘઉંનો પૂરતો ભાવ ના મળે। ગીર સોમનાથના ઉનાના ઝુડવટલી ગામે આંબાના બગીચામાં જંગલના રાજા આરામ ફરમાવતા જોવા મળ્યા।
સ્થાનિકોએ સિંહનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. બગીચામાં સિંહ આરામ કરતા નજરે પડ્યા. સિંહનો વિડીયો વાયરલ થતાં આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. તો વન વિભાગે લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે. અન્ય સમાચાર રાજકોટથી. રાજકોટ શહેરમાં જાહેરમાં મારામારીની વધુ એક ઘટનાના વિડીયો વાયરલ થયા છે. ન્યારી ડેમ નજીક આ બનાવ બન્યો હતો. સૂત્રોના મતે મૂળ નેપાળના રહેવાસી બે ગ્રુપ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો હતો અને તે બાદ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જામનગરમાં રોકાણના નામે છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે. શહેરના જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે 41.86 લાખની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ થઈ છે. આ અંગે ડોક્ટર KS મહેશ્વરીએ 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને આ છેતરપિંડી કરાઈ છે. જેમાં આર્કેડિયા શેર અને બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના સંચાલકોએ ડોક્ટરનો સંપર્ક કરી શેરબજારમાં રોકાણ કરી મોટી કમાણી કરવાની લાલચ આપી હતી. તબક્કાવાર વિશ્વાસ કેળવીને આરોપીઓએ ડોક્ટર પાસેથી 41,86,346 મેળવી લીધા હતા. જો કે આ રકમનું વળતર તો દૂર, રોકેલી મૂડી પણ પરત ન મળતા ડોક્ટરને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. શેરો જેની કુલ કિંમત આશરે 41,86,556 રૂપિયા જેટલી થાય છે એની ખરીદી કરેલ હોય, પરંતુ એ વ્યવહારો પદ્ધતિના ડીમેટ એકાઉન્ટના બદલે કંપનીના એકાઉન્ટમાં રાખેલા હોય અને તે પોતાના અંગત વપરાશમાં લઈ આરોપીઓ દ્વારા ફરિયાદી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરેલું હોય એ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝનમાં નોંધ